ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આયુર્વેદિક ડોક્ટરોને આંખ, કાન, નાક, ગળા સહિતની 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે રાજ્યના 28,000થી વધુ ખાનગી ડોક્ટરો હડતાલ પર ઉતરશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ, અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા તબીબો સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવશે। આ હડતાલમાં કોરોના ઉપરાંત ઇમરજન્સી સેવાઓને કોઈ અસર નહીં થાય, પરંતુ એ સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે। આમ ખાનગી ક્લિનિકોમાં જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ડોક્ટરોની માગણી છે કે આયુર્વેદિક અને એલોપેથીનું મિશ્રણ ન કરવું જોઈએ। મિક્સ તાલીમવાળા આયુર્વેદિક તબીબો લોકોના આરોગ્ય સાથે ખૂબ જ ઘાતક નીવડી શકે છે તેવું ખાનગી ડોક્ટરોનું માનવું છે। મહત્વનું છે કે 8 ડિસેમ્બરે પણ રાજ્યભરના ડોક્ટરોએ દેખાવો કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। સવારે 6 થી સાંજના 6 સુધી દરેક ડોક્ટરો દવાખાના બંધ રાખે તેવી વિનંતી કરવામાં આવે છે અથવા તો તેવી અપીલ કરવામાં આવે છે। આપણે તે સિવાયની કોવિડ અને ઇમરજન્સી એ સર્વિસ આપણે બંધ રાખીશું નહીં, એટલે કે ચાલુ રાખીશું। તે સિવાયની બધી સેવાઓ આપણે બંધ રાખવા દરેક ડૉક્ટર સાહેબને ખાસ અપીલ કરવામાં આવે છે। એ વિરોધમાં સફળ થવા માટે આપણે સૌને અપીલ કરી રહ્યા છીએ કે તારીખ 11મી ડિસેમ્બર 2020ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ હોસ્પિટલો, દવાખાના વગેરે બંધ રહેશે।